હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે નવું એક પીએનજી સોંગનું, એટલે કે ગુજરાતી સોંગનું સરસનું એવું મિત્રો ગુજરાતી સોંગનું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો આપણે હવે પીએનજી ફોટા લઈ લેવાના રહેશે. તો હું પણ આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે સેટ કરી લેવાના છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક સેટ કરતું જવાનું હોય. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી દેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે પીએનજી એટલે કે ટાઇટલ, તો આવી રીતે આપણે એક ટાઇટલ લઈ લેવાનું છે. ટાઇટલ પણ આવી રીતે આપણે આઈકને સેટ કરીને રાખી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડુંક આઈકને સેટ કરી લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આઈકને આપણે હવે કલર ચેન્જ એટલે કે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે કલરમાં લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે થોડોક કલરને ચેન્જ કરી લેવાનો છે. ચેન્જ કર્યા પછી મિત્રો આઈકને આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડુંક ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે. આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરતું જવાનું હોય. તો કલર પણ થોડોક આપણે ચેન્જ કરી લેવાનો છે. આવી રીતે આપણે કલરને ચેન્જ કરી લેવાનો કમ્પ્લીટ. આવી રીતે આપણે આઈકને શેડો આપી દેવાનો છે. જોઈશું તો આવી રીતે આપણે આઈકને શેડો આપી દેવાનો પાછળની સાઈડ. હવે પછી મિત્રો આઈકને આપણે હજી ડુપ્લિકેટ કરવાનું છે. આવી રીતે આપણે ડુપ્લિકેટ કરી લેવાનું. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આઈકને આવી રીતે આપણે થોડુંક શેડો આપવાનો છે. તો આવી રીતે જોઈ શકો મિત્રો, કલર ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે આઈકને તો આવી રીતે કલર ચેન્જ કરી લેવાનો હોય. તો થોડોક આવી રીતે આપણે થોડોક કલર ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આપણે કલર આઈકને ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે થોડોક કલરને ચેન્જ કરતું જવાનું હોય. તો આવી રીતે આપણે થોડોક કલરને ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે થોડોક કલર ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનો રહેશે. હવે પછી મિત્રો આઈકન આપણે નવો એટલે કે આઈકન બીજો એક કલર લઈ લેવાનો છે. તો આવી રીતે આપણે ડુપ્લિકેટ કરી લેવાનો છે. અને આપણે પીળા કલરનો જે આવી રીતે કલર રાખ્યો અને આઈકન સેન્ટ ટુ બેક કરીને આઈકન પાછળ સેટ કરી લેવાનું રહેશે. હજી પણ આપણે ડુપ્લિકેટ કરી આવી રીતે ડુપ્લિકેટ કરતું જવાનું અને શેડો આપતું જવાનું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે થોડોક કલરમાં ચેન્જ કરતું જવાનું હોય. તો આવી રીતે આપણે થોડુંક કલર ચેન્જ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું એવું આઈકને ઝૂમ કરી અને સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. અને આવી રીતે આપણે થોડુંક આઈકન સેટ કરી લેવાનું રહેશે. અને હવે પાછા મિત્રો આઈકન આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સફેદ કલરનું બેકગ્રાઉન્ડને તો આવી રીતે આપણે આઈકનને સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે થોડુંક આને ક્રોપિંગ કરી લેવાનું અને આઈકન આવી રીતે ઝૂમ કરી લેવાનું રહેશે. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક ઝૂમ કરી લેવાનું રહેશે. હવે પછી મિત્રો આઈકન હજી પણ કલર પણ ચેન્જ કરવો હોય તો ચેન્જ થઈ જશે. તો આવી રીતે આપણે થોડોક કલર ચેન્જ કરી લેવાનો રહેશે. અને હવે પાછા મિત્રો આઈકન આપણે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, હું આઈકને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઉં. તો તેને પણ આવી રીતે આપણે થોડુંક આઈકને શેડો આપવાનો. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું. સરસનું એવું સેટ થઈ જશે. તો જોઈ શકો મિત્રો, સરસનું એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે શેડો આપવા માટે એક બ્લેક કલર લઈ લેવાનો છે અને પટ્ટી સાઈઝમાં આવી રીતે સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે બ્લેક કલરની પટ્ટી બનાવવાની છે. એને પણ આવી રીતે આપણે થોડુંક આઈકન શેડો આપી દેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી તો સરસનું એવું પીએનજી પોસ્ટર આપણું દેખાય. તો સરસનું એવું દેખાય. તો હવે પાછા મિત્રો આપણે આઈકને નવું એક આપણે આઈકને બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ સેટ કરીને રાખી દીધું. તો એ પણ આપણે આઈકને સેટ કરીને રાખી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે આઈકને પીએનજી આવી રીતે એક લઈ લેવાના છે ફોટો. તો આવી રીતે આપણે આઈકને સેટ કરતું જવાનું છે. તો આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનું, ડુપ્લિકેટ કરી લેવાનું છે. આવી રીતે આપણે થોડુંક આઈકને
સેટ કરીને રાખી દેવાનું રહેશે. તો સરસનું એવું સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ લગાવી લેવાનું છે. તો આપણી રીતે આપણો લોગો બનાવી દેવાનો છે. તો આવી રીતે આપણે લોગો અને ટાઇટલ બંને નાખી દેવાનું રહેશે. તો આવી રીતે ટાઇટલ અને લોગો સેટ કરી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે સેટ કરી દેવાનું રહેશે. આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો, આને આપણે થોડુંક હજી ખસાડી લખવાના છે. તો આવી રીતે આપણે સેટ કરવા હોય તો સેટ કરી દેવાના છે. આવી રીતે આપણે થોડુંક આઈકને સેટ કરી લેવાના રહેશે. તો આવી રીતે થોડુંક આપણે આઈકને સેટ કરી દેવાના રહેશે. કમ્પ્લીટ સેટ થઈ જાય છે. તો સરસનું એવું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે આઈકને સિંગરનું નામ લખવાનું. તો સિંગરનું નામ પણ સેટ કરી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે સિંગરનું નામ આઈકને સેટ કરી દેવાનું રહેશે. હું પણ આવી રીતે કલર પણ ચેન્જ કરી લઉં હું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. તો આવી રીતે આપણે સેટ કરતું જવાનું હોય અને સિંગરનું નામ પણ સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે આઈકને સેટ કરતું જવાનું હોય. તો હવે પછી મિત્રો આઈકન આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો હોય અને નામ પણ સેટ કરી લીધું હોય. આવી રીતે કલર ચેન્જ કરતું જવાનું હોય. તો સરસનું એવું સેટ થઈ જાય છે. હવે પછી મિત્રો આઈકન આપણે આવી રીતે સેટ કરતું જવાનું હોય. સિંગરના નામ સરસનું એવું સેટ થઈ જાય છે. તો આવી રીતે આપણે થોડું સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એવું સેટ થઈ ગયું હોય. આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનું રહેશે. તો સરસનું એવું સેટ થઈ ગયું હોય. આપણું પેજ પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો તો જોઈ શકો મિત્રો, આઈકન આપણે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું. કેપ્ચર ઉપર સેવ કરી લેવાનું. સરસનું એવું પેજ પોસ્ટર આપણું તૈયાર અને સેવ પણ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પેજની પોસ્ટરોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.